અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉંના વાવેતરની શરૂઆત કરી દીધી છે, પરંતુ ઘઉંના બિયારણમાં મણ દીઠ 400 રૂપિયા જેટલો ઉછાળો આવતા ખેડૂતોએ વધુ ખર્ચ કરવાનો વારો આવ્યો છે। ગયા વર્ષે બિયારણનો ભાવ 1600 રૂપિયા હતો, તે આ વખતે 2000 પ્રતિ મણ થઈ ગયો છે। બીજી તરફ વાતાવરણ ગરમ હોવાથી ઘઉંના વાવેતરમાં પણ આ વખતે વિલંબ થઈ રહ્યો છે। જિલ્લામાં રવિ સિઝનમાં 1 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માંડ 4 થી 5 હજાર હેક્ટર જેટલું જ વાવેતર થયું છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ તો અમે ખર્ચા કરીને ઘઉંનું વાવેતર કરી રહ્યા છીએ, પણ સીઝન પાકે ત્યારે ટેકાના ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે। મોંઘવાટ ખાતર અને ખાતર ડીએપી તો મળતું જ નથી, એટલે જો ટેકાના ભાવે ખરીદી કરે સરકાર તો ઊંચા ભાવ મળી રહે તો ખેડૂતોને થોડો લાભ થાય। ઠંડીનો પીરિયડ ધીમે ધીમે વધવામાં છે। હાલ જિલ્લાની અંદર કુલ વાવેતર 4000 થી 5000 હેક્ટરનું અમારા પેલામાં નોંધાયેલું છે અને આગામી ઠંડી વધતા આ વાવેતર વધવાની સંભાવના છે।